હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું તમારા માટે લઈને આવી છું એક સરસ મજાના ફરસાણની રેસીપી। આજે આપણે બનાવીશું ફરસી પૂરી। એકદમ સરસ ક્રિસ્પી ટેસ્ટી પૂરી બનીને તૈયાર થશે, જે તમે ચા સાથે નાસ્તામાં લઈ શકો છો અને તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો। બિલકુલ બગડતી નથી। તમે ક્યાંય ફરવા ગયા હોય તો તેને પણ સાથે લઈ જઈ શકો છો। એકદમ સરસ નાસ્તો બનીને તૈયાર થશે। તો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું। તો આ પૂરી બનાવવા માટે આપણે મેંદાનો લોટ લીધો છે। આ રીતના એક મોટા વાટકાથી થોડો ઓછો મેં લોટ લીધો છે। આપણે મેંદાના લોટની આજે ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું। મેં અગાઉના વિડીયોમાં ઘઉંના લોટની ફરસી પૂરી પણ બનાવેલી છે। જો તમારે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવવી હોય તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો। આજે આપણે મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવીને તૈયાર કરીશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને કાળા મરીનો પાવડર વાટીને લીધું છે। અડધી ચમચીથી થોડું ઓછું કાળા મરી પાવડર લીધું છે, તે એડ કરીશું અને તેલનું મોણ લેવાનું છે। આ રીતે આપણે 4 ચમચી જેટલું તેલનું મોણ લેશું। હવે પ્રોપર આપણે મોણ છે એ પ્રોપર મિક્સ કરી દેવાનું આ રીતે। આ રીતે હાથની મદદથી સૌપ્રથમ લોટમાં પ્રોપર મોણ મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું। એ પછી આપણે પાણીથી લોટ બાંધી લેશું। જો આ રીતના પ્રોપર મિક્સ થઈ ગયું છે મોણ, અને આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કર્યું છે। હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધીને તૈયાર કરીશું। લોટ છે એ સાવ ઢીલો નથી રાખવાનો, થોડો એવો કઠણ, પરંતુ વધારે પડતો કઠણ પણ આ લોટ બાંધવામાં નથી આવતો। આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જશું અને લોટ બાંધી લેશું। તો આ રીતે આપણે લોટ બાંધી લીધો છે, તમે જોઈ શકો છો આવો લોટ બાંધવાનો છે। હવે આપણે થોડું તેલ એડ કરીશું। થોડું તેલ એડ કરી અને તેને એકદમ સરસ રીતે મસળી લેશું। આ રીતે આપણે તેને 2 થી 3 મિનિટ માટે મસળી લેવાનું છે। હવે લોટ એકદમ સરસ રીતે મસળાઈ ગયો છે। હવે આપણે તેને 5 થી 10 મિનિટ માટે ઢાંકી અને મૂકી દેવાનું છે, જેથી પ્રોપર રીતના લોટ છે એ સેટ થઈ જાય। 5 થી 10 મિનિટ માટે આપણે આ રીતના ઢાંકીને લોટને રાખી દેશું। હવે 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે જોઈ લેશું તો એકદમ સરસ રીતના લોટ છે એકદમ સરસ રીતના સેટ થઈ ગયો છે। આ રીતે એકદમ સરસ લોટ છે સેટ થઈ ગયો। હવે આપણે તેમાંથી પૂરી વણીને તૈયાર કરી લેશું। હવે આપણે એક નાનો એવો લુઓ લેશું। આપણે એકદમ આછી પૂરી વણવાની છે, તો આ રીતના આપણે લુઓ લઈ લેશું। આ રીતે હવે આ રીતે આપણે લોટનું અટામણ લેશું। હવે આ રીતે આપણે પૂરી બનાવીને તૈયાર કરવાની છે। એકદમ આછી પૂરી વણવાની થશે। આ રીતે લોટનું અટામણ લઈને વણશો એટલે એકદમ સરસ મજાની આછી પૂરી બનીને તૈયાર થશે। તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આછી પૂરી આપણે વણી લીધી છે। આવી આછી રાખવાની, જો આવી આછી રાખવાની છે।
એકદમ પાતળી પૂરી બનાવીને તૈયાર કરીશું, એટલે એકદમ સરસ ક્રિસ્પી થશે. તો આ જ રીતના આપણે બધી પૂરી છે તે વણી લેવાની છે. અને ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું, પૂરી વણી લીધા પછી તેમાં આપણે આ રીતના ચાકુની મદદથી કટ કરી લેવાના, જેથી પૂરી છે એ ક્રિસ્પી થશે, તળાતા ફૂલશે નહીં. આ રીતના ચાકુની મદદથી કટ કરી લેશું. તો આ જ રીતના આપણે બધી જ પૂરી છે તે વણીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતના મેં બધી જ પૂરી છે તે વણી લીધી છે. એકદમ સરસ મજાની પાતળી પાતળી આછી આછી પૂરી આપણે બધી જ વણીને તૈયાર આ રીતના કરી લીધી છે. હવે આપણે ગરમ તેલમાં બધી જ પૂરી છે તેને તળી લેશું, એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે વારાફરતી બધી જ પૂરી છે તે તેલમાં તળી લેવાની છે. આ રીતે બંને સાઈડ પ્રોપર રીતના આપણે ક્રિસ્પી થવા દેવાની છે. એકદમ આછી આછી છે એટલે ફટાફટ તળાઈ જશે. જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ જ રીતના આપણે બધી જ પૂરી છે તે વારાફરતી તેલમાં તળી લેશું. આપણે મોટી મોટી પૂરી બનાવી છે એટલે એક એક પૂરી વારાફરતી તળશું. જો તમે નાની સાઈઝની બનાવો તો એક હારે ઘણી બધી પૂરી તળી શકો છો. અને આ રીતના આપણે ચીપિયાનો ઉપયોગ કર્યો છે એટલે તેલ પણ પૂરીમાં બિલકુલ નહીં રહે. તો આ રીતના આપણે બધી જ પૂરી છે એકદમ સરસ તળી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો ઘણી બધી આપણે ફરસી પૂરી છે તે તળી લીધી છે. એક વાટકામાંથી એકદમ સરસ મજાની આવી રીતના ક્રિસ્પી ફરસી પૂરી કેટલી બધી બનીને તૈયાર થાય છે. તો આ રીતે આપણે એકદમ સરસ ફરસાણ બનાવી લીધું છે, ફરસી પૂરી બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો, એકદમ સરસ ક્રિસ્પી અને ફરસી બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બને છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય, મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.